ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના ધોરણ 8 ચેપ્ટર નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. આગળના વિડીયોમાં આપણે જોયું વન નાબૂદી અને તેના કારણો, એનો આપણે અર્થ જોયો. ત્યારબાદ એના પરિણામો જોયા કે એના કારણે કયા કયા પરિણામો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે દુષ્કાળ શેના કારણે સર્જાય છે એની પણ માહિતી મેળવી. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગ શેના કારણે થાય છે, કયા વાયુના લીધે, એના માટે કયો વાયુ જવાબદાર છે, આપણે એની માહિતી મેળવી. ત્યારબાદ રણનું નિર્માણ કેવી રીતે થાય છે, જે ફળદ્રુપ જમીન હોય છે એનું રણમાં કેવી રીતે નિર્માણ થાય છે, આપણે કાલે એની વાત કરી આગળના વિડીયોમાં. અને આજે જોઈશું આપણે વન તેમજ વન્યજીવનું સંરક્ષણ. આપણને ખબર છે કે દિવસે ને દિવસે જંગલોનો નાશ થતો જાય છે. એના કારણે શું થશે કે જંગલોમાં ઘણા વન્યજીવો રહે છે, ઘણી બધી જાતિઓ પ્રજાતિઓ રહે છે. જો વન એટલે કે જંગલોનો નાશ કરવામાં આવશે તો જંગલોમાં જે જીવજંતુઓ રહે છે મોટા, એનું પણ શું થશે, ધીમે ધીમે નાશ થશે. તો એના માટે આપણે શું કરવું પડશે કે વન તેમજ એના એ વનમાં રહેતા જીવોનું શું કરવું પડશે, રક્ષણ કરવું પડશે. તો એ રક્ષણ આપણે કેવી રીતે કરીએ, એના માટે સરકાર કયા પગલાં લે છે, તો એનું આપણે માહિતી મેળવીએ. તો આપણે જોઈએ તો પહેલું આપણે જીવાવરણની વાત કરીએ. તો જીવાવરણ એટલે શું? પૃથ્વી ઉપર ઘણા બધા આવરણો જોવા મળે છે, તો એમાં એક આવરણ છે આપણું જીવાવરણ. નામ ઉપરથી જ આપણને ખબર પડશે કે જે આવરણમાં જીવ રહેતા હોય એટલે કે સજીવો રહેતા હોય તે આવરણને આપણે શું કહીએ, જીવાવરણ. જીવાવરણ પર મનુષ્યની દરેક સુખ સગવડો પૂરી પડે છે. તો આપણે એના વિશે જોઈએ કે પૃથ્વી ઉપરનો એ ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જીવનને આધાર આપે છે. ખ્યાલ આવ્યો કે જે જીવાવરણ છે એમાં માનવીની દરેક જીવન જરૂરિયાતની અથવા વસવાટ એ બધું શું થાય છે, જીવાવરણમાં થાય છે. પછી આપણે આગળ વાત કરી જૈવ વિવિધતા એટલે કે જે પૃથ્વી ઉપર આપણને અલગ અલગ પ્રકારના આપણે સજીવો જોઈએ છીએ. એ સજીવો અલગ અલગ પ્રકારના જે સજીવો છે એ એકબીજા સાથે રહીને, એકબીજા સાથે સંબંધ જોડીને એનો પર્યાવરણ સાથે અને એમનો પર્યાવરણ સાથેનો સંબંધ ને આપણે શું કહીશું, જૈવ વિવિધતા. તો જોઈએ કે પૃથ્વી ઉપર જોવા મળતા વિભિન્ન સજીવો એટલે કે અલગ અલગ પ્રકારના સજીવો અને તેઓની વચ્ચે આંતર સંબંધ એટલે એ એકબીજા સાથે સહેલાઈથી હળીમળીને રહે છે, એકબીજાની સાથેનો આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. આપણને બધાને જ ખબર છે કે દરેક સજીવ પર્યાવરણ વગર અધૂરો છે, બરાબર છે. તો વાતાવરણમાં આપણને ખોરાક તરીકે, હવા તરીકે, પાણી એ બધી શું છે, આપણે મનુષ્ય માટેની આપણી સુવિધા છે, જે આપણને ક્યાંથી મળે છે, તો કે પર્યાવરણમાંથી. જે આપણી સુખ સગવડો છે એ પર્યાવરણને આધીન છે. મનુષ્ય પર્યાવરણ વગર કશું કરી શકતો નથી. એટલે આપણે જૈવ વિવિધતા વિશે શું કહીએ કે પૃથ્વી ઉપર આપણને જે અલગ અલગ સજીવો જોવા મળે છે કે તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ એટલે એને કહીશું આપણે જૈવ વિવિધતા. હવે આપણે આગળ જોઈએ કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ
સરકારી સંસ્થાઓ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. તો આપણે જોઈએ કે સરકાર કેવી રીતે વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે શું કરે છે, કયા પગલાં લે છે. તો સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ બનાવે છે, પદ્ધતિઓ એ ઘડે છે, અમુક યોજનાઓ બનાવે છે. ધારો કે વન્ય પ્રાણી માટે શું બનાવે છે? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ જૈવ આવરણ સુરક્ષિત ક્ષેત્ર. આપણે અભયારણ્ય કોને કહેવાય, એમાં શું હોય છે, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય અને જૈવ આવરણ વિશેની માહિતી મેળવીએ. તો આપણે પહેલાં જોઈએ અભયારણ્ય. આપણે પહેલાં અભયારણ્ય, ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આવરણ જોઈએ. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર. તો વનસ્પતિઓના અને પ્રાણીઓ અને એમના નિવાસો જે હોય છે એમના રક્ષણ માટે આપણે યોજનાઓ, નિયમો અને પદ્ધતિઓ બનાવીએ છીએ. આ જગ્યાએ વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રમાં પ્રતિબંધ હોય છે. એટલે કે જે આપણને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આવરણ ક્ષેત્ર હોય છે એનો મેન નિયમ શું હોય છે, મહત્ત્વનો નિયમ કે તેમાં વૃક્ષારોપણ, ખેતી, કોઈ પ્રાણીઓ ચરી શકતા નથી, વૃક્ષોને કાપવામાં આવતા નથી, ત્યાં કોઈ પ્રાણીઓનો શિકાર થતો નથી અને પ્રાણીઓનો ચામડાનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. અને જો કોઈ વ્યક્તિ આ કોઈ પણ વસ્તુ કે એ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જઈને ખેતી કે કોઈ પ્રાણીનો શિકાર કરે તો એના ઉપર એને સજા કરવામાં આવે છે. અભયારણ્ય. તો અભયારણ્યમાં શું હોય છે કે આવી જગ્યાએ પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. અભયારણ્યમાં શું જોવા મળે છે કે ઘણા બધા પ્રાણીઓને અભયારણ્યમાં રાખવામાં આવે છે અને એ પ્રાણીઓને કોઈ પણ માનવી કે બીજા કોઈ પ્રાણીઓ તરફથી એને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચતી નથી. એ અભયારણ્યમાં સુરક્ષિત રીતે રહી શકે છે. તો અભયારણ્યમાં શું કહીએ કે આ જગ્યા પર શું હોય છે, પ્રાણીઓ તેમજ તેનો જે નિવાસ હોય છે એ શું હોય છે કે લોકોની ખલેલથી એ સુરક્ષિત હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની. તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકીએ. જે વન્ય પ્રાણીઓ હોય છે તે પોતાની કોઈ પણ ભય વગર સરળતાપૂર્વક રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહી શકે છે, સ્વતંત્ર રૂપે નિવાસ કરી શકે છે અને પ્રાકૃતિક સંસાધનો એટલે કે ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે વૃક્ષો હોય છે એનો એ સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર. તો સરકાર વન્યજીવો અને વનનું રક્ષણ કરવા માટે જૈવ આવરણ આરક્ષિત વિસ્તારની રચના કરે છે. તો એમાં આપણે જોઈએ કે શું છે કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. આ વિસ્તાર કેવો હોય છે? સુરક્ષિત, ખૂબ જ મોટો વિસ્તાર હોય છે કે જેમાં શું હોય છે કે ઘણા આદિવાસી જાતિ એટલે કે મનુષ્યો એ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં
બીજા કોઈ વ્યક્તિના ડર વગર, બીજા કોઈ વ્યક્તિના ભય વગર એ પોતાનું જીવન સરળતાથી જીવી શકે છે અને સાથે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ પણ સરળતાથી એ વિસ્તારમાં રહે છે. જૈવ આરક્ષણ વિસ્તાર તો કોઈ પણ વિસ્તારમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ. આપણને ખબર છે કે કોઈ પણ વિસ્તાર હોય એમાં વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેતા હોય. સૂક્ષ્મ જીવોમાં પણ ઘણી બધી પ્રજાતિઓ હોય, અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ હોય. કોઈ પણ વિસ્તારનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ જે જૈવ આરક્ષિત વિસ્તાર છે તે એ કોઈ પણ એ વિસ્તાર, જૈવ વિવિધતા, આપણે આની આગળ વ્યાખ્યા જોઈ કે જૈવ વિવિધતામાં શું હોય છે કે અલગ અલગ સજીવો અને એમની વચ્ચે શું થાય છે, આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ તેમજ સંસ્કૃતિ, જે એ વિસ્તારમાં જે લોકો રહે છે એ વિસ્તારની સંસ્કૃતિ અલગ જોવા મળે છે. દરેક વિસ્તારની સંસ્કૃતિ આપણને પૃથ્વી ઉપર અલગ અલગ જોવા મળે છે અને એ સંસ્કૃતિને જાળવી રાખવી એ ખૂબ અગત્યની બાબત છે. એટલે જૈવ આરક્ષણ વિસ્તારમાં શું થાય છે તો કે જે વિસ્તાર હોય છે તેમાં જૈવ વિવિધતા તેમજ ત્યાંની સંસ્કૃતિને જાળવી રાખવામાં આવે છે. હવે આપણે આ વાત કરી રાષ્ટ્રીય ઉદ્યાન, તો આપણે અહીંયા ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત વિસ્તાર અને અભયારણ્ય જોવા મળે છે. એમાંથી આપણને અહીંયા 2-3 ઉદાહરણ આપ્યા છે. ધારો કે અહીંયા છે પંચમઢી. એ શું છે તો કે જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર. બરાબર છે. આ જે પંચમઢી જે વિસ્તાર છે એને જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર તરીકે એને નામ આપેલ છે. ત્યારબાદ બીજું છે ઉદાહરણ સાતપુડા. તો એ શું છે, રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ છે બોરી એન્ડ પંચમઢી, એ છે વન્ય પ્રાણી અભયારણ્ય. હવે આપણે આગળ વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ તો આપણે જોઈએ કે કેટલીક વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. તો આવી વનસ્પતિઓને શું કહેવાય છે કે એ વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. દરેક વનસ્પતિ દરેક વિસ્તારમાં થતી નથી. અમુક વનસ્પતિ હોય છે એ અમુક વિસ્તારમાં જોવા મળે છે. વનસ્પતિઓ જમીન ઉપર, હવા ઉપર, વાતાવરણ પર અને ઋતુ પ્રમાણે પણ વનસ્પતિઓ ઉગે છે. બરાબર છે. તો અમુક જમીન ઉપર, ધારો કે કાળી જમીન હોય છે, રેતાળ જમીન હોય છે, બરાબર છે, કાંપવાળી વધારે ફળદ્રુપ જમીનમાં સારો એવો પાક થાય. તો જેવી જમીન, અલગ અલગ જમીન ઉપર અલગ અલગ વનસ્પતિ જોવા મળે છે. એટલે શું હોય છે કે જે વિસ્તારમાં આપણને જે વનસ્પતિ જોવા મળે છે તો એ વનસ્પતિઓને એ વિસ્તારની શું કહે છે, વનસ્પતિ સૃષ્ટિ કહે છે. ધારો કે આપણે જોઈએ કે શાક, આંબો, જાંબુ, આ બધા શું છે, વનસ્પતિ, અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રાણી સૃષ્ટિ. તો કેટલાક પ્રાણીઓ કોઈ વિસ્તારના વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે અને તેને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. બરાબર છે. કોઈ ઠંડા વાતાવરણમાં આપણે રણ વિસ્તારમાં અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. કોઈ એવો વિસ્તાર હોય છે કે તે ઠંડા પ્રદેશનો હોય છે તો આપણને ત્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. પછી જ્યાં વધારે ગરમીવાળું વાતાવરણ હોય, હૂંફવાળું વાતાવરણ હોય, ત્યાં આપણને અલગ અલગ પ્રકારના
પ્રાણીઓ જોવા મળે છે. તો શું છે કે કેટલાક પ્રાણીઓ કોઈ વિસ્તારના વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે તો તેને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. ધારો કે ચિંકારા, નીલગાય, ભસ્તુ હરણ, દીપડો, જંગલી કૂતરો, વરુ, અમુક જે જીવ હોય છે તે ક્યાં રહે છે? જંગલોમાં રહે છે. અને અમુક જે આપણી આજુબાજુ જોઈએ તો બિલાડી છે, કૂતરો છે, તે જંગલોમાં જ જોવા મળતા નથી. ત્યાં એમની બીજી જાતિના કૂતરા કે બિલાડી, જંગલી કૂતરા એવું એ જંગલોમાં જોવા મળે છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પ્રાણી સૃષ્ટિ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે સ્થાનિક જાતિઓ. નામ ઉપરથી જ ખબર પડે છે આપણને કે સ્થાનિક જાતિઓ એટલે કે કોઈ સ્થાન હોય, કોઈ જગ્યા હોય, વિસ્તાર હોય ત્યાંની જાતિઓ. તો આપણે જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે, તેવી રીતે પ્રાણીઓમાં પણ આપણને અલગ અલગ જાતિઓ જોવા મળે. તો એ જે અલગ અલગ જાતિઓ જોવા મળે છે એને આપણે શું કહીશું કે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તો તેને શું કહેવાશે? સ્થાનિક જાતિ. જે વિસ્તારમાં આપણને જે જાતિ જોવા મળે છે એ જાતિને આપણે કહીશું સ્થાનિક જાતિ. ઉદાહરણ તરીકે જે પંચમઢી જૈવ આવરણ ક્ષેત્ર છે તેમાં અલગ અલગ સાલ, જંગલી આંબા આપણને જોવા મળે છે. અને આપણે પ્રાણીઓની વાત કરીએ તો એ વિસ્તારમાં આપણને કયા અલગ અલગ જાતિઓ જોવા મળે છે? તો કે બાયસન એટલે કે જંગલી બળદ, પછી ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી એ શું છે? આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. એટલે કે સ્થાનિક જાતિઓમાં શું હોય છે કે અમુક વિસ્તારમાં વિશિષ્ટ રૂપે અમુક પ્રકારની આપણને અલગ અલગ જાતિ જોવા મળે છે. તો એ જાતિને શું કહીશું આપણે? સ્થાનિક જાતિ. અને આ જે જાતિ હોય છે તે અન્ય વિસ્તારમાં આપણને જોવા મળતી નથી. હવે આપણે આગળ વાત કરીએ કે સ્થાનિક જાતિઓ લુપ્ત થવાના કારણો. તો પહેલો પોઈન્ટ છે આપણો કે તેમના રહેઠાણનો નાશ થવાથી. આપણે આગળ જ વાત કરી કે દિવસે ને દિવસે જંગલોનો નાશ થાય છે. જો જંગલોનો નાશ થશે તો જાતિઓ ક્યાં રહેશે? એક મોટી સમસ્યા ઊભી થશે. તો એના માટે જો જંગલોનો નાશ થાય તો એમનો રહેઠાણનો નાશ થાય, એટલે કે રહેઠાણનો નાશ થવાથી. બીજું છે વસ્તી વધારો. વસ્તી વધારો જો થાય તો એના માટે માનવીને જીવન જરૂરિયાતની વસ્તુ વધુ ને વધુ એની જરૂર પડે છે. ધારો કે ખોરાક છે, પછી રહેઠાણ બાંધવા માટે જમીન જરૂરી બને છે, પછી ફર્નિચર બનાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે. તો એ બધા માટે શું થાય છે કે વનનો નાશ કરવામાં આવે છે. અને જો વનનો નાશ કરીએ તો એની સીધી અસર ક્યાં પડે છે? તો કે વન્ય જીવો પર પડે છે. પછી ત્રીજો પોઈન્ટ જોઈએ, ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને જોખમ થઈ શકે છે. તો જે પણ સ્થાનિક જાતિઓ હોય છે ત્યાં જો બીજી જાતિને જો લાવવામાં આવે તો જે ત્યાંની સ્થાનિક જાતિઓને પોતાના નિવાસ અંગે અને એના અસ્તિત્વ અંગે જોખમ ઊભું થાય છે. આગળ વાત કરીએ આપણે જાતિ. તો સજીવોની વસ્તીનો એવો સમૂહ છે
કે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. જાતિ એટલે શું કે કોઈ પણ એક જાતિના લોકો હોય છે એ બધામાં સામાન્ય લક્ષણો ધરાવે છે અને જે જાતિ હોય છે એ બીજા અન્ય જાતિઓ સિવાય એ પોતાની જાતિ સાથે જ આંતર સંબંધ સ્થાપે છે અને પ્રજનન ક્ષમ એટલે કે સંતતિનું નિર્માણ કરે છે. તો આજે આપણે શીખ્યા અને આગળના વિડીયોમાં આપણે જે શીખ્યા એના ફોટા હું ગ્રુપમાં મોકલીશ, એટલે દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાનની નોટમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે. આગળના ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.